હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 5 ની અંદર આપણે પાંચમું ચેપ્ટર જોતા હતા તે સરખું દેખાય છે બરાબર. તો એને સ્વાધ્યાય પોથીની અંદર સોલ્વ કરતા હતા, એના ભાગ દર્શાવવાના, કયો ભાગ છે આકૃતિ સરખી દેખાવા માટે કેવી રીતે એને આપણે ભાગ પાડીએ છીએ એ દરેક વસ્તુ એની અંદર આપણે જોઈ શકાય છે કે એના ભાગ કેવી રીતે આપણે પાડવાના છે. હવે જો અહીંયા દાખલા નંબર 12 છે, નીચેના આકારોને એક તૃતીયાંશ ભાગમાં થી અને 1/6 ભાગમાં ફેરવવાની કેવી દેખાય છે તે દોરવાનું છે. આપણને એક આકૃતિ આપી છે, એ આકૃતિની અંદર કયો ભાગ કેવી રીતે દેખાય છે એ આપણે જોવાનું છે. હવે એ ભાગ છે એ ભાગને આપણે કેવી રીતે ભાગ દર્શાવેલો છે એને ધ્યાન રાખવાનું છે આપણે. તો કયો ભાગ કેવી રીતે આપેલો છે અને એને આધારે આપણે એ ભાગને આધારે દર્શાવવાનું છે. તો જો આ આકૃતિ આપણે 1/3 એટલે ત્રીજો ભાગ, એ આકૃતિ જે છે એનો ત્રીજો ભાગ આપણે દર્શાવવાનો છે. તો ત્રીજો ભાગ દર્શાવવાનો છે એનો મતલબ શું કે જે પણ આકૃતિ આપણને આપી છે એ આકૃતિને આપણે ફેરવવાની છે. તો એ આકૃતિ કેવી રીતે ફેરવી શકાય અને કેવી રીતે આપણને આપી છે એ આપણે સમજીએ. અહીંયા આકૃતિ આપણે આપેલી છે આ રીતે. તો આકૃતિને આપણે જોઈએ આ રીતે આપણે ભાગ આપ્યો છે. હવે એની અંદર આપણે આકૃતિ એક આપી છે, આ રીતનું આપણે આપેલું છે. હવે જો તો આ આકૃતિને આપણે કયા ભાગમાં 1/3 આ ભાગમાં આપણે દર્શાવી છે. એટલે શું કરવાનું, તો એના 3 ભાગ જે આકૃતિ આપણને આપી છે એ આકૃતિના આપણે 3 ભાગથી દર્શાવવાની છે અને 3 ભાગથી આપણે એ આકૃતિને ફેરવવાની છે. તો આકૃતિ આપણે ફેરવીએ છીએ ત્યારે આપણને ખબર પડે કે ટોટલ એના 3 ભાગ છે, એમાંથી આપણે જે ભાગ ફેરવીએ છીએ કયો અને કેવી રીતે ફેરવવાનો છે. તો જે આકૃતિ આપણને બાજુમાં આપી છે એટલે કે 1/3 ભાગની અંદર આપણે ફેરવવી છે, તો આકૃતિને ફેરવવા માટે આપણે એને આમ ફેરવી દેવી પડશે. શું કરવું પડશે? આકૃતિને આમ ફેરવી દેવી પડશે. એટલે જે પણ ભાગ આપણને આપ્યો છે એ આકૃતિનો કોઈ પણ ભાગ, કેમ કે આની અંદર જો આપણે બે ત્રિકોણ છે, જેથી આપણને ત્રિકોણ તો એ રીતે દેખાવાના છે. આકૃતિ અહીંયા તો જો આ રીતે ત્રિકોણની દેખાવાની છે બરાબર, પણ એનો જે ભાગ છે એ ભાગ ત્રિકોણનો આ રીતે થઈ જશે. પછી 1/6 આકૃતિને આપણે દર્શાવી છે, તો આકૃતિ દર્શાવવા માટે અહીંયા ત્રિકોણ એ થઈ જશે. આ ત્રિકોણ સીધું કેવું થઈ જશે? સીધું એનું થઈ જશે. જે ભાગ આપણે દર્શાવવાનો 6 ભાગમાંથી એક ભાગ અહીંયા દર્શાવવાનો છે અને અહીંયા એક ભાગ, એટલે આકૃતિ 3 માંથી એક ભાગ એટલે એક વખત એ આકૃતિ પડશે. તો આ રીતે આકૃતિઓ જે છે એ આકૃતિઓ ફેરવવાની છે. જે ભાગ આપણને આપ્યો છે એ ભાગને આપણે ફેરવવાનો છે. જે આકાર આપણે જોઈ શકાય છે એમાં આપણને ખબર પડી જાય કે આકૃતિનો ભાગ આ રીતે આપણને આપેલો છે અને આ રીતે આપણે એને ફેરવી શકાય છે. તો આકૃતિને તમારે આ રીતે 1/3 અને 1/6 એ રીતે આકૃતિને ફેરવવાની છે. તો આકૃતિને એ ભાગની અંદર ફેરવવા માટે કેવી રીતે આપણે ફેરવી શકીએ છીએ, ભાગ આપણને કઈ રીતે આપેલો છે એ દરેક વસ્તુને ધ્યાન રાખવાનું છે અને પછી આકૃતિને ફેરવવાની છે. તો આ જે ભાગ છે એ દરેક વિદ્યાર્થી બાકીના જે રહ્યા બરાબર તમને શીખવાડી દીધું, બાકીના ભાગ તમારે એ રીતે જાતે કરવાના છે. જે ભાગ આપણને આપેલો એ ભાગને આપણે જાતે કરી શકીએ છીએ. હવે જો 13મા નંબરનો બાકીના તમારે જાતે અને ફેરવવાની આકૃતિ આ રીતે દોરી અને પછી જાતે ફેરવવાની છે. ધ્યાન રાખજો. નંબર 13, તો 13મા નંબરનો જે દાખલો આપણને આપ્યો છે એની અંદર આપણે એ ની કેવી રીતે આપણે કરી શકીએ એ આપણને આપેલું છે અને એને આધારે આપણે લખવાનું છે. હવે જો 13મા નંબરની અંદર નીચે આપેલા પૈકી આકારો કયા આકારને 1/3 ભાગમાં ફેરવવાથી તે પહેલા જેવો દેખાય છે, જેથી નીચે દર્શાવેલા
ખાનામાં હા માટે યસ ખરું કરો અને ના માટે ખોટું કરો. હવે પહેલો જે ભાગ આપણને આપેલો છે બરાબર, 3 વર્તુળ દોરીને આપણને આપેલો છે અને 1/3 ભાગની અંદર ફેરવીએ તો એ ભાગ છે બદલાઈ જશે. એ ભાગ આપણને જે દેખાતો તો એ ભાગ રીતે દેખાશે નહીં. એટલે કે એનો ભાગ છે એ ભાગ આપણને જે ભાગ આપણને આપેલો છે એ ભાગ આપણને એ રીતે દેખાશે નહીં. તો એની અંદરથી આપણે એની અંદર કયો ભાગ કેવી રીતે દેખાશે. તો પહેલું જે છે નંબર 1 એની અંદર શું આવશે, એ ભાગ આપણને દેખાશે 2 3 4 5 તો આ રીતે આપણને ભાગ આપ્યા છે. બીજી આકૃતિ છે એને તમે 1/3 માં ફેરવો. આકૃતિ દરેક બાજુથી વર્તુળ છે એટલે દરેક બાજુથી ફેરવો તો એ તમને દેખાશે. ત્રીજી આકૃતિ પણ વર્તુળ છે, વર્તુળ હોય એટલે આપણે એને જે રીતે જુઓ તમે ગમે તે રીતે અડધો 1/3 ફેરવો 1/4 ફેરવો કોઈ પણ ફેરવો આકૃતિ તો એ જે છે એ દેખાવાની છે. પછી ચોથી જુઓ તો ચોથાની અંદર ત્રિકોણ આપ્યું છે તો ત્રિકોણ પણ એવું છે, સમબાજુ ત્રિકોણ છે. પાંચમાની અંદર પણ એ જ રીતે છે. તો બંને આકૃતિની અંદર છઠ્ઠાની અંદર તમે જુઓ તો એમાં દરેક આકાર સરખા. છઠ્ઠો આ વર્તુળ આકાર છે એટલે ફેરવીએ એટલે આકૃતિની દેખાણ વર્તુળમાં તમે ગમે તેટલો ભાગ તમે ફેરવો, સમબાજુ ત્રિકોણ હોય પછી ચોરસ હોય તો આ દરેક ભાગને આપણે એ રીતે ફેરવીએ તો એનો કોઈ જે છે એની અંદર આકૃતિમાં કોઈ ફરક પડવાનો છે નહીં. એ આકૃતિ મૂળ સ્થિતિમાં જે હોય એવી જ આપણને દેખાશે, અલગ દેખાશે નહીં. તો આપણને એ ખબર પડી કે જે આકૃતિ આપણને આપી છે એ આકૃતિ આપણે આ રીતે જોઈ શકીએ. તો પહેલું વગરની બીજી બધી આકૃતિને આપણે કોઈ પણ ભાગમાં એંગલથી અને ફેરવીએ તો એ આકૃતિ એ જ રીતે દેખાય છે. બરાબર, આટલા સુધી તમે કરી દો. પછી પ્રશ્ન નંબર 14 હું તમને શીખવાડું. તો આકૃતિને વ્યવસ્થિત રીતે જોવાની દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત દેખાવે કે આકૃતિની કેવી રીતે રચના કરેલી છે, 1/3 ભાગમાં કેવી રીતે ફેરવવાનું છે, 1/6 ભાગમાં કેવી રીતે ફેરવવાનું છે, એ દરેક વસ્તુને યાદ રાખવાની છે. અને પછી એનું રૂપાંતર તમારે કરવાનું છે. એની અંદર જે આકાર દેખાય છે આકાર આપણે જોવાનો તો કેવો આકાર કેવી રીતે આપણને આપેલો છે અને પછી આપણે આકૃતિને દર્શાવી શકાય છે. હવે જો દાખલા નંબર 14 એ આકારની અંદર 1/6 ભાગ કેવું 1/6 ભાગની આકૃતિ આપણે દર્શાવવાની છે. એટલે 6 ભાગની અંદર તો દરેકને ખબર પડે ને 1/3 કીધા છે. જે ભાગ આપણને 3 ખૂણાની અંદર આપ્યા છે તો એક ખૂણાની અંદર આપણે 6 ભાગ આપ્યા હોય તો 6 ભાગને કેવી રીતે આપણે દર્શાવી શકીએ એ દરેક વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. હવે જો 14મા નંબરનો દાખલો 1/6 ની આકૃતિ આપણને આપેલી છે. તો દાખલા નંબર 14 1/6 સ્વરૂપે આપણે એને દર્શાવવાની છે. તો અહીંયા પણ આપણને એ જ રીતે નંબર જ આપેલા છે. આપણને 6 આકૃતિ જ આપેલી છે. એની અંદર તમારે આકૃતિ જોઈ ખરું ખોટું કરવાનું. બરાબર,
પહેલી આકૃતિ છે એની અંદર 6 બાજુ છે, તો 6 બાજુ છે તો સિમ્પલ છે, 6 ભાગ છે, 6 બાજુ છે. 6 બાજુનો મતલબ શું? 6 એના ખૂણા છે. તો 6 ખૂણા હોય તો 6 ખૂણા સરખા છે, એટલે આપણે એને ગમે તે બાજુથી એને ફેરવીશું તો આકૃતિ આપણને મૂળ સ્થિતિમાં દેખાય છે. તો પહેલી આકૃતિ મૂળ સ્થિતિમાં દેખાશે. પછી બીજી આકૃતિ છે એને 6 વખત એને 6 ભાગની અંદર આપણે ફેરવીએ તો એ આકૃતિ જે પ્રમાણે આપણને આપી છે તો જો 1 2 3 4 5 અને 6 6 ભાગમાં ફેરવીએ એટલે 6 ભાગ કરીએ, કોઈ પણ આકૃતિમાં 6 ભાગ કરીએ એને છઠ્ઠો ભાગ એટલે ડાયરેક્ટ એ જ આકૃતિ ત્યાં સ્થળે આવીને ઊભી રહેશે, એટલે મૂળ સ્થિતિની અંદર એમાં પણ દેખાશે. ત્રીજી આકૃતિ સ્ટાર છે, એ તો સિમ્પલ છે, એમાં 6 જ ભાગ આપણને 6 ખૂણા આપેલા, 6 એની બાજુ આપી છે. ચોથા નંબરની અંદર પણ જો 6 બાજુ એની અંદર આપણને આપેલી છે, તો એ આકૃતિ તો જેની 6 બાજુ છે તો આપણને ખબર છે જેની 6 બાજુ હશે એ આકૃતિ તો કમ્પ્લીટ આપણને એ જ રીતે દેખાય છે. ધ્યાન રાખવાનું છે આકૃતિની કેટલી બાજુ કેવી રીતે આપેલી છે. પાંચમો અને છઠ્ઠા નંબરની આકૃતિની જો પાંચમા નંબરની અંદર 5 જ આપણે ખાના જેવું આપ્યું છે અને છઠ્ઠા નંબરની અંદર 5 જ ખૂણા છે, 6 ખૂણા છે. તો એ ખૂણા 5 છે એટલે 6 વખત એને ફેરવશું તો એ આકૃતિ મૂળ જે હતી એ પ્રમાણે દેખાશે નહીં, કે આકૃતિને આપણે એ જોઈ શકતા નથી કે જે ભાગ આપણને આપે છે એ એનો મૂળ ભાગ આપણને આપેલો છે કે નહીં એ પણ આપણે જોઈ શકતા નથી. તો આકૃતિની અંદર આપણે જોઈને આકૃતિની ખબર પડી કે આપણને એ ભાગ કેવો દેખાય છે અને કેવી રીતે આપણને આપેલો છે. તો જોવાનું કે એ ભાગને આપણે દર્શાવીએ છીએ તો દર્શાવતી વખતે આકાર અને કેવી રીતે આપણે ફેરવી શકીએ છીએ અને કેવી રીતે આપણને આપેલો છે એ દરેક વસ્તુને ધ્યાનમાં રાખવાનું. એ તમે ધ્યાનમાં રાખશો તો તમને એની અંદર ખબર પડી જશે કે કેવી રીતે આપણે એને ફેરવી શકાય છે. હવે જો ચાલો ગૃહ કાર્ય કરીએ. એમાં દાખલા નંબર 1 છે. દાખલા નંબર 1 ની અંદર જો આકારને એક તૃતીયાંશ ભાગમાં ફેરવવામાં આવે, એક તૃતીયાંશ ભાગની અંદર એને ફેરવવામાં આવે છે આકારને, તો આકારને ફેરવતી વખતે એક તૃતીયાંશ ભાગની અંદર ફેરવતી વખતે આકાર કેવો દેખાય છે. તો એની અંદર આપણે જોવાનું કે દરેક આકારને આપણે ફેરવીને જોવાનું છે. તો ફેરવીને આપણે આકાર જોઈએ છે તો આકાર આપણને જે પણ દેખાય છે એ આપણે 1/3 એટલે જે ભાગ આપણે ત્રીજો ભાગ આપણે ફેરવવાનો છે એની અંદર આપણે ખબર પડી જાય કે એ આકૃતિને 3 ભાગમાં આપણે રૂપાંતર કરવાની છે. તો 3 ભાગની અંદર આપણે રૂપાંતર કરીએ છીએ એટલે શું થાય એનો 3 ભાગ એટલે 3 વખત એને આટા આપણે 3 ભાગ કરીએ છીએ એટલે આકૃતિની અંદરથી અહીંયા આપણે જોઈએ કે 3 ભાગની અંદર કેવી રીતે હોય. દાખલા તરીકે આ આપણે ત્રિકોણ દોર્યો તો આનો 3 ભાગ થયો, આ 1 2 ને 3 બરાબર, આ 1 ભાગ 2 ભાગ અને 3 ભાગ. હવે આપણે ટોટલ 3 ભાગ છે એમાં એક જ ભાગ ફેરવવાનો છે. એક ભાગ ફેરવે એટલે આ ભાગ અહીંયા આવી જશે, આ ભાગ અહીંયા આવે, બસ આ એક ભાગ થયો, આ બીજો ભાગ થયો, આ ત્રીજો ભાગ થયો. તો એ રીતે આકૃતિ 3 ભાગની અંદર રૂપાંતર ફરે છે. તો આકૃતિ ફેરવીએ છે તો આકૃતિ કયો ભાગ કેવી રીતે ફરે છે એ ધ્યાન રાખવાનું છે અને પછી આપણે આકૃતિને દર્શાવવાની છે કે આકૃતિ કેવી રીતે દર્શાવી. પહેલી આકૃતિ જો વર્તુળ આપણને આપેલી છે તે વર્તુળને આપણે 3 ભાગની અંદર ફેરવી છે એટલે એ ભાગ જે છે એ ભાગ આપણે દર્શાવી અને પછી એને દર્શાવી શકાય. દાખલા તરીકે જો એ વર્તુળ આપણને આ રીતે આપેલું છે એની ફરતે જે રાઉન્ડ આપણને કરેલા છે આકૃતિના 3 સરખા ભાગ કરી અને પછી એને ફેરવવાનું આપણે સમજવાનું હોય. આ રીતે આકૃતિ આપણને આપેલી છે. હવે જો આનો ભાગ એક અહીંયા ફરશે
બીજો ભાગ અહીંયા ફરશે અને ત્રીજો ભાગ અહીંયા ફરશે. ત્રિકોણ જેવો આકાર થવો જોઈએ. ત્રિકોણ જેવો આકાર થાય એટલે એક તૃતીયાંશ ભાગની અંદર આપણે એને ફેરવવી છે. એક તૃતીયાંશ ભાગની અંદર આપણે ખબર પડી ગઈ. જો મેં આકૃતિ દોરી બતાવી તમને એટલે આ ભાગ જે છે એ અહીંયા આવી જશે. બરાબર, તો હવે ખબર પડી ગઈ તમને તો જ્યારે એક તૃતીયાંશ કીધું હોય તો એને ત્રણ ભાગની અંદર 6 ભાગ કીધા હોય તો 6 ભાગની અંદરથી આપણે 1/6 ભાગ કીધા હોય તો એની અંદર આપણે એના 6 ભાગ આ રીતે કરાય. જે આકૃતિ આપણને આપી છે આના 6 ભાગ થયા 1 2 3 આ 5 ભાગ થયા. 6 ભાગ આપણે આ રીતે એના દર્શાવી શકાય. આપણે જોઈએ તો આના 6 ભાગ 1 2 3 4 5 અને 6. તો 1 2 ત્રીજો ભાગ ચોથો ભાગ પાંચમો ભાગ અને છઠ્ઠો ભાગ. જો 6 ભાગ કીધા હોય તો આપણે શું કરીએ અહીંયાથી ઉઠાઈ આકૃતિને અહીંયા મૂકી દઈએ એટલે છઠ્ઠો ભાગ એનો થઈ જાય. જે પણ આકૃતિની અંદર ત્રીજો ભાગ જે રીતે ત્રિકોણ દોરી આની અંદર બે ત્રિકોણ દોરવાના એટલે એને 6 ભાગ થવા જોઈએ. મેં અહીંયા લખ્યા ભાગ 1 2 3 4 5 અને 6. તો આ 6 ભાગ થયા તો એ 6 ભાગની આકૃતિને કેવી રીતે ફરે? આ એક ભાગ કહેવાય, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ, પાંચમો ભાગ. આપણે દાખલા તરીકે એવું કીધું હોય 6 ભાગને આપણે ફેરવા છે 2/6. તો 2/6 એટલે 1 અને 2 ભાગ આપણે એની અંદર ફેરવી દઈએ. એટલે 1 અને 2 એનો જે ભાગ છે એ ભાગ આપણે ફેરવી દઈએ તો જોઈએ 1/3 એટલે 1/3. દાખલા તરીકે 3/6 ભાગ ફેરવવો હોય આ તો 1/6 ભાગ ફેરવે તો આને છેદ 3 નું 6 1/2 તો 1 2 અને 3. તો જો અહીંયાથી આકૃતિ અડધા ભાગમાં આવી. આપણે સમજવું હોય કે આ કેવી રીતે તમે આપણે આપેલું છે તો એ ભાગને સમજવા માટે જે ભાગ આપણને આપ્યો છે એ ભાગને આપણે લેવો છે તો એ ભાગને આપણે આ રીતે ફેરવી શકાય છે. તો જે ભાગ આપણે ફેરવીએ છીએ એ ભાગની અંદર આપણે ખબર પડી જાય કે અહીંયાથી જો તો પહેલો ભાગ જે આપણને આપ્યો છે આમ તો એક ભાગ અહીંયા ફેરવે તો આને આ રીતે પણ લખી શકીએ. આકૃતિને આપણે આ રીતે લખીએ તો આ રીતે પણ આપણે લખી શકીએ. અંક જે છે એમને દર્શાવી શકાય. તમે જે આકૃતિ આગળ દોરી અહીંયાથી ને અહીંયાથી સ્ટાર્ટ કરીએ 1 2 3 4 5 અને 6. છઠ્ઠો ભાગ અહીંયા તો એક ભાગ ફેરવે એટલે આટલું ફરે, બીજો ભાગ ફેરવે તો આટલું ફરે, ત્રીજો ભાગ આટલો, ચોથો ભાગ અહીંયા, પાંચમો ભાગ અને છઠ્ઠો ભાગ. એ રીતે 1/6. 1/3 કર્યો તો ત્રિકોણ એક જ ત્રિકોણ દોરવાનું. બરાબર, અહીંયાથી આપણે ભાગ કરીએ તો 1 2 અને 3. આ એક ભાગ, બે ભાગ અને ત્રણ ભાગ. એક તૃતીયાંશ ભાગ છે તો આકૃતિ આ રીતે ફરે. જો એક ભાગ કીધો તો અહીંયા સુધી આવે, બીજો ભાગ 2/3 કીધો તો અહીંયા આવે અને 1/3 આપણને જે આપ્યું એ પ્રમાણે અહીંયા આવે છે. આ રીતે આપણે એને ફેરવી શકાય છે. પ્રશ્ન નંબર 2 છે. તો પ્રશ્ન નંબર 2 ની અંદર જો તો 1 નંબરનું જે છે આકૃતિ તમારે આ રીતે ફેરવવાની છે. પ્રશ્ન નંબર 2 નીચે આપેલા આકારોને 1/6 ભાગમાં ફેરવવાથી નવો આકાર એનો એ જ મળે મનપસંદ રંગ એનો પૂરવાનો છે. કે આકાર આપણને એનો એ જ મળે. શું મળે? એનો એ જ આકાર આપણને મળે તો આપણે એને ફેરવવાથી કયો આકાર આપણે એની અંદર મળે છે? 1/6 તો પહેલી આપણને ચોરસ જેવી આકૃતિ છે તો એ મૂળ આકાર મળશે નહીં. બીજી વર્તુળ છે એટલે વર્તુળ એ મૂળ આકાર મળે. તો નંબર 2 જે છે એ બીજા નંબરની અંદર તમે એને લખી શકો. દાખલા નંબર 2 છે એની બીજા નંબરની જે આકૃતિ છે એની અંદર તમે રંગ પૂરી શકાય, મનપસંદ રંગ પૂરવાનો. ત્રીજા નંબરની આકૃતિને પણ આપણે કરી શકીએ છીએ. તો મૂળ સ્થિતિની અંદર એના 6 ભાગ આપણે ફેરવીએ 1/6 ફેરવીએ એટલે એક જ વખત આટો ફરશે. એ આટો ફરે એટલે આપણને એની અંદર ખબર પડી કે મૂળ સ્થિતિની અંદર જોવા મળશે. તો જે ત્રીજા નંબરની આકૃતિ છે એ પણ તમારે એની અંદર લેવાની છે. બરાબર, પ્લસ જેવું આપ્યું છે. પછી ચોથા નંબરની નહીં આવે, પાંચમા નંબરની, છઠ્ઠા નંબરની સ્ટાર જેવી આપી 6 ભાગ આપેલા છે એ આકૃતિ એની અંદર આપણે દોરી શકાશે. પછી 7મા નંબરની નહીં આવે, 8મા નંબરની આકૃતિ આવશે અને 9મા નંબરની આકૃતિ આવશે નહીં. કેમ નહીં આવે? 9મા નંબરની જો એની અંદર 3 આપ્યા છે પણ વચ્ચે અંદર લંબચોરસ જેવી આકૃતિ આપણને ચોરસ જેવી જે આકૃતિ આપી છે
એના કારણે આપણે એને દોરી શકતા નથી કે એ ભાગ આપણે દર્શાવી શકતા નથી. એ ધ્યાન રાખવું પડશે આપણે કે જે ભાગ આપણને આપ્યો છે એ કેવી રીતે ભાગ આપેલો છે એને ધ્યાનમાં રાખી અને પછી એ લખવું પડે તો આપણને એ આકૃતિનો ખબર પડે કે આકૃતિ આ રીતે દોરી શકાય છે. પછી જો પ્રશ્ન નંબર 3, નીચે આપેલા આકારોમાંથી 1/4 આકારોમાં ફેરવવાથી નવો આકાર કેવો મળે છે તે નીચેના ખાનામાં ખરાની નિશાની કરવાની છે. તો નવો આકાર જે આપણને આકાર મળે છે એ આકાર તો એને ફેરવવાથી એક ચતુર્થાંશ ભાગની અંદર આપણે ફેરવીએ તો એ ભાગને ફેરવવાથી આપણને આકાર જે છે એ આકાર કેવો મળે છે એ દરેક આકારને આપણે લઈ શકાય છે. તો જો એની અંદર પહેલો જે છે ભાગ એની અંદર દાખલા નંબર 3 ની અંદર કઈ છે ને ધ્યાન રાખજો. તો પહેલું જે છે આકૃતિ એની અંદર ખરાની નિશાની આવશે. નંબર 1 યસ આવશે, નંબર 2 એ પણ યસ આવશે, નંબર 3 એ પણ ખરું આવશે, નંબર 4 એ પણ ખરું આવશે. કે ચારે ચાર પહેલી આકૃતિ ચારે ચાર છે એ ચારે ચાર સાચી હશે. પછી જો 5મા અને 6થા નંબરની આવશે. 5મા નંબરની અંદર જો 3 જ આપે, 4 ભાગ હોવા જોઈએ, 3 ભાગ આપણને આપેલા છે. જો ત્રીજા નંબરમાં તમે 1 2 3 4 5 6 7 8 ભાગ આપેલા છે. કેટલા ભાગ આપ્યા છે? 8 ભાગ આપેલા છે. તો એક ચતુર્થાંશ જો 1/4 આપ્યા હોય તો કરી શકાય, 1/8 આપ્યા હોય તો કરી શકાય. 8 ભાગ. પછી ચોથા નંબરમાં પણ 8 ભાગ આપણે આકૃતિને આપેલા છે એટલે કે 8 ખૂણા આપેલા છે. ભાગ એટલે ખૂણા. 5મા નંબરમાં થશે ને અને 6થા નંબરમાં પણ થશે. અને જો જે 5મો નંબર છે એમાં પણ ખોટું આવશે અને 6થો નંબર છે એમાં પણ શું આવશે? ખોટું. આ રીતે આપણે સ્વાધ્યાય પોથીની અંદર આ રીતે આપણને આપેલું છે અને આ રીતે આપણે જે આપેલું છે કે તે સરખું દેખાય છે. તો એની અંદર જે ભાગ આપણે દોર્યા એ ભાગની અંદરથી આપણને ખબર પડી કે કયો ભાગ કેવો દેખાય છે અને કેવી રીતે આપણને આપેલો છે. તો એ રીતે આપણે જોવાના એ ભાગને વ્યવસ્થિત અને પછી એના ભાગથી આપણે વિચારવાનું કે એ ભાગ કેવી રીતે આપણે કરી શકાય છે. તો અહીંયા 5મા નંબરનું જે ચેપ્ટર છે એ ચેપ્ટર પૂરું થાય છે તમારું, બરાબર. તો કેવી રીતે સ્વાધ્યાય પોથીની અંદર પછી ચોપડાની અંદર દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત સારા અક્ષરે પૂરું કરી દેવાનું છે, વ્યવસ્થિત લખવાનું છે, વેટ ઉતારવાની છે ને જે પણ લખાયું એ દરેક વસ્તુ વ્યવસ્થિત લખાવી જોઈએ.